સુરેન્દ્રનગર જિલ્લામાં 1 વર્ષ પહેલા થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલીને ગેંગના મુખ્ય સૂત્રધારને પંકેશ પલાશ પકડી પાડ્યો છે। જોરાવરનગર પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી, પરંતુ હજુ સુધી પોલીસને કડી નહીં મળતા સૌપ્રથમ વખત ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતની મદદ લેવામાં આવી હતી। પોલીસે ગેંગના મુખ્ય સૂત્રધાર આરોપી પંકેશ પલાશને દબોચી લીધો હતો, જેને પૂછપરછ કરતા તેણે વઢવાણ તાલુકાના વસ્તડી અને વડોદ ગામે મંદિર, સ્કૂલ, ઘર અને જીમમાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી, જેથી પોલીસે આરોપી પાસેથી ₹1,32,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। રાજ્યભરમાં તેની વિરુદ્ધ 36 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। આરોપીની પૂછપરછમાં અન્ય 3 આરોપીઓના નામ પણ ખુલ્યા છે, જેને પકડવા માટે પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે। હજી પણ ચોરીના વધુ ભેદ ખુલે તેવી પોલીસને આશા છે। ખૂનની કોશિશ, ધાડ, લૂંટ અને ઘરફોડ ચોરીનો સમાવેશ થાય છે અને હાલમાં જ કાલાવાડ પોલીસે છે એને એક ધાડના ગુનામાં એને અટક કર્યો અને હાલ પોલીસ છે એને ટ્રાન્સફર વોરંટથી અહીંયા લાવી અને તપાસ કરી રહ્યો છે। આ ગુનામાં અન્ય 3 આરોપીઓના પણ નામ ખુલેલ છે, એને પણ પકડવાની તજવીજ હાથ ધરેલ છે। આમ ચાન્સ પ્રિન્ટની મદદથી જે આ ગુનો છે એ ડિટેક્ટ થયેલો છે।